સાહેબ, મારું નામ અનવરભાઈ આકમાણી. હું ધ્રોલના જોડિયા રોડ ઉપર નાજુક પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન ધરાવું છું. સાહેબ, છેલ્લા 10 થી 12 વર્ષથી આ રોડ ઉપર પાણીની ગંભીર સમસ્યા છે. અમે અવારનવાર તમામ અધિકારીને, મ્યુનિસિપલ કોર્પોરેશનને, આરએનબી ને તમામને રજૂઆત કરેલી છે, છતાં પણ આ રોડનો કોઈ પણ પ્રકારનો નિકાલ આવતો નથી. અને આ રોડ ઉપર ખાડા પડી જાય છે ત્યારે સાહેબ તંત્ર દ્વારા ખાડા બુરવામાં આવે છે, એનો કોઈ વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં નથી આવતો. અને એવી સ્થિતિ હોય છે કે 2 ઇંચ વરસાદ પડે એટલે તમામ દુકાનદારની દુકાનની અંદરમાં પાણી ભરાઈ જતા હોય છે. અને અવારનવાર અમારે રોડ રસ્તા ચકાજામ કરવા પડે છે. અધિકારીઓ આવે છે, આશ્વાસન આપી અને નીકળી જાય છે. સાહેબ, છેલ્લા 10 થી 12 વર્ષથી આ સ્થિતિ છે ધ્રોલની અંદરમાં. જે રોડ આરએનબી ની અંડરમાં આવે છે, આરએનબી વાળા નગર પંચાયત માથે નાખે છે, નગર પંચાયત વાળા આરએનબી માથે નાખે છે. 2 જણાનું સંકલન થતું નથી અને આ રોડનું કામ એમને યથાવત સ્થિતિમાં જે સાહેબ 5 થી 6 ફૂટ રોડ થી ઉપર આવી ગયેલો છે. આવી સ્થિતિ આ રોડની કરીને મૂકી છે. હવે અમારી એવી વિનંતી છે અધિકારીઓને કે મહેરબાની કરી અને આ રોડનું સમારકામ કરી અને વ્યવસ્થિત રીતે 2 બાજુ ગટર આપી અને પાણીનો નિકાલ કરીને રોડ વ્યવસ્થિત બનાવે સાહેબ.